સુરતના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી। ફક્ત એટલું જ નહીં, આરોપીએ તેને વિડીયો પણ ઉતાર્યો હતો અને 5,000 રૂપિયા પણ કાઢી લીધા હતા। કેસમાં પકડાયેલા આરોપીઓનો જાહેરમાં પોલીસે વરઘોડો કાઢ્યો હતો। ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ કારમાં બેસી રહ્યો હતો ત્યારે આરોપીએ કહ્યું કે લાવ કારને સળગાવી દઈએ અને આને મારી નાખીએ। આ ઘટનાની જાણ થતાં જ સરકારી વકીલ પુત્ર સાથે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા। પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી, જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી હતી। આ દરમિયાન પોલીસ કર્મીએ જ સરકારી વકીલને કહ્યું હતું કે આ લોકો બહુ માથા ભારે છે, તમે ફરિયાદ કરશો તો ભારે પડશે। પોલીસે સમગ્ર પ્રકરણમાં 3 આરોપીને ઝડપી લીધા હતા। આરોપીઓની છાપ આ વિસ્તારમાં માથા ભારેની હતી, જેથી પોલીસે આ તત્વોની શાન ઠેકાણે લાવવા માટે 3 આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો। સાથે જ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું।